નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જાહેર સભાનું કરાયું હતું આયોજન. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આ સભા યોજાઈ હતી. ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભાજપના લોકો એવું કહે કે કોંગ્રેસ અને આપવાળા ભેગા કેમ થયા, તો મારે તેમને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝઘડા થતા હોય પણ પહેલો સગો પાડોશી જ કહેવાય, તેમ અમે બધા પક્ષો લોકશાહી બચાવવા ભેગા થયા છીએ. 2014 બાદ સીબીઆઈ અને એડ દ્વારા વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પડાઈ. ભાજપે સીબીઆઈનો ગેરઉપયોગ કર્યો છે. આજે દરેક ભાજપી 400 પાર વાત કરે છે, પરંતુ પહેલા ગેસના બાટલાને 400 એ લાવો. આ ચૂંટણીમાં તમારે તમારા છોકરાનું મોઢું જોઈ મત આપવાનો છે. ભાજપવાળા રામના નામે મત માગવા નીકળ્યા છે. રામે 1 મિનિટમાં રાજ છોડી દીધેલ, પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધ છતાં ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ ન મુકાવી. ભાજપના કોઈ પણ નેતા મોંઘવારી પર બોલતા નથી. સંવિધાન બચાવવા માટે દરેકે ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરાઈ હતી. ઉપરાંત ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાઓના વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરી હતી. બીજી તરફ હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરાયું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ભાજપ દ્વારા વાહિયાત વાતો કરાઈ છે કે જૂનાગઢના એમપી ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નથી. જૂનાગઢ અને વેરાવળમાં જીઆઈડીસી બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં થયેલ છે. જો કોંગ્રેસ અને ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરાશે. ઉપરાંત જે ગ્રેજ્યુએટ હશે તેમને સ્ટાઇપન્ડ પણ અપાશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો, હું આગામી 5 વર્ષ તમારા માટે જાગીશ. એમનું સુપરવાઇઝિંગ કે એમની વાત સાંસદની એક નૈતિક જવાબદારી અને પોલિટિકલ જવાબદારી હોય છે, ત્યારે એમાંથી સટકી ન શકાય. ત્યારે આપ ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય માણસો એવી રીતે વાત કરે કે એમપી છે એ ફોન ન પડે તો શું ફરક પડે, એ ન મળે તો પણ તમારે એમના સામે નહીં જવું. આવી વાહિયાત વાત, જેને આપણે કે અડધો ગાડો પણ આવી વાત ના કરે, એવડી અહંકારમાં પોતે વાત કરીને જે લોકોને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે, જૂનાગઢ વાસીઓ અને જૂનાગઢની પાર્લામેન્ટ વાળા તમામ લોકો જેમને મતદાન કરીને મોકલ્યા. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટે વર્ષમાં એક વખત કોઈની મુલાકાતો લઈને, દરેક ગામો સુધી જઈને એમના પ્રશ્નો લઈને સ્ક્રુટિની કરીને એ પ્રશ્નોને દેશની પાર્લામેન્ટમાં યા તો લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને કાગળ લખે, એમને રજૂઆત કરે, એનું નિરાકરણ લાવી એમના માટે પાર્લામેન્ટ મેમ્બરને ચૂંટવાનું હોય છે. આપણે 400 માંથી 400 ન આવે એવી કોશિશ કરીએ, એમાં સફળ જઈએ, પણ કદાચ બીજા રાજ્યોમાંથી એવું કંઈક બને અને એક વખત વિચારવા ખાતર વિચારીએ 400 માંથી 400 ધારો કે એમની આવશે, તો જ્યારે ભ્રષ્ટાચાર થશે ત્યારે કોણ બોલશે? ભાજપમાં તો પહેલો જે આવે એને ગેટ ઉપર સેલોટેપ મોઢે મારી દેવા, બોલતો નહીં 5 વર્ષ સુધી. 400 મૂંગા બનીને બેઠી રહેશે. ખેડૂત જ્યારે એમ કહે કે માંડવીનો ભાવ આપો, એક પણ માણસ નહીં બોલે. વિદ્યાર્થી એમ કહે છે કે પેપર ફોડવા વાળાને સજા આપો, 400 માંથી એકેય નહીં બોલે. મોંઘવારીનો માર આપશે, 400 માંથી એકેય નહીં બોલે. એટલે 400 મરદા ભલે છૂટાય, પણ એક મરદ ભેગે ભેગો છૂટાઈ જશે ને તો વાંધો નહીં. એમના 400 મરદા છૂટાય, એની વચ્ચે એક મરદ માણસ બેસાડો તો 400 પર ભારે પડે ને જનતાનો અવાજ ઉઠાવે દોસ્તો. આ લોકો, આ ભાજપ વાળા, હવે અમિતભાઈ એક સુધારો કરી નાખ્યો. ચાલુ નથી રાખવાનું, ભાજપ વાળાનું પૂરું કરવાનું. ચાલુ રાખ. હીરાભાઈ ને બીજી સભામાં હાજરી આપવાની હોવાથી જાય છે. મને એમ કીધું ચાલુ રાખજો. દોસ્તો, આ ભાજપ વાળા લોકો ધ્યાનથી સાંભળજો, બહુ ગંભીર બાબત છે કે રામના નામે મત માંગવા નીકળ્યા છે. રામ તો માત્ર હિન્દુઓના નહીં
આખી દુનિયાના આદર્શ પુરુષો છે. મર્યાદા પુરુષોત્તમ કહેવાના એટલા માટે કે એમણે બોલીને નહીં જીવીને દુનિયાને સંદેશ આપ્યો કે આવા આદર્શ ભર્યું જીવન જીવાય. રામના નામે ભાજપ મત માંગે છે, પણ રામ કેવા હતા કે આગલા દિવસે રાત સુધી નક્કી હતું કે રામ અયોધ્યાના રાજા બનશે. સવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે રાજા નથી બનવાનું. દશરથ રાજાએ કૈકેયીજીને જે વચન આપ્યું છે એ વચનને ખાતર હવે તમારે રાજા નથી બનવાનું. એ એક મુદ્દો, અને જંગલમાં વનમાં રહેવાનું છે બીજો મુદ્દો. રામે સહર્ષ હસતા હસતા સ્વીકારી લીધું, કાંઈ વાંધો નહીં. આ રામના નામે મત માંગવા વાળા લોકોની સામે ગુજરાતનો રાજપૂત સમાજ તે દિવસથી માંગણી મૂકે છે. રામે 1 મિનિટમાં આખું રાજ્ય છોડી દીધું, રાજા બનવાનું છોડી દીધું. આ લોકોએ ટિકિટ કાપી નથી, એકદમ હાલી નીકળ્યા રામના નામે મત માંગવા.